હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગીતાસ કિચન. આજે આપણે કંઈક નવું બનાવીશું. આપણે બનાવીશું વધેલી ખીચડીમાંથી અપમ. લેટ્સ ગો, જોઈએ આપણે રીત. આ મેં વધેલી ખીચડી લીધી છે, એને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને રાખી છે. તેમાં આપણે સૂજી લઈને સૂજી ઉમેરી દઈશું. સૂજીને પણ પીસીને જ ઉમેરવાનો છે. એન્ડ ત્યારબાદ તેમાં આદુ મરચાંનું પેસ્ટ લઈને પેસ્ટ ઉમેરી દઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એક અપમ પ્લેટ લઈશું. અપમ પ્લેટને હીટ કરવા મૂકીને તેમાં ઓઇલ નાખી દેવાનું. ઓઇલ નાખ્યા બાદ તેમાં બેટર નાખીશું. બેટરથી ફિલ થઈ જાય એમાં પછી મરચું મીઠું ઉપરથી નાખી દઈશું. ત્યારબાદ તેને ઢાંકણથી ઢાંકી દઈશું. થોડીવાર સ્ટીમ થયા બાદ તેને આપણે ચેક કરીશું કે એક સાઈડથી ચડી ગયા છે કે નહીં. જો ચડી ગયા છે તો આપણે એને પલટાવીને ફરી સ્ટીમ થવા દઈશું. એ સ્ટીમ થયા બાદ આપણે ફરી ચેક કરીશું કે જો થઈ ગયા છે તો આપણે અપમ રેડી છે. એન્ડ મેં આમાં બીજું એક એડિશન પણ કર્યું છે. મેં આમાં વેજીટેબલ અપમ પણ બનાવ્યા છે. વેજીટેબલ અપમમાં તમે કંઈ બી નાખી શકો છો. ડુંગળી, ટામેટું, ગાજર, વટાણા, પણ મેં આ બે વસ્તુ જ લીધી છે. આ બેટર આપણે મિક્સ કરીને ફરી અપમ પ્લેટમાં નાખી દઈશું. તેમાં સેમ રીતે મસાલો કરીને ઢાંકણ ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે ચેક કરીશું કે તે બની ગયા છે કે નહીં. જો ચડી ગયા છે તો ફરી એને પલટાવીને ચેક કરી લઈશું. થોડી વાર રહીને ફરી સીધા કરીને ચેક કરીશું કે થઈ ગયા છે કે નહીં. આ રીતે જ આપણે બનાવ્યા છે વેજીટેબલ અપમ અને સાદા અપમ ખીચડીમાંથી. તો કેવી લાગી આપણી રેસીપી? મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.